કહેવાય છે ને કે રાજકારણ એ છેલ્લે રાજકારણ જ હોય છે। ભાવનગરમાંથી એક એવા દ્રશ્ય સામે આવ્યા કે દ્રશ્ય જોઈને અત્યારે હાલ રાજકીય ચર્ચાઓ જામી છે, કારણ કે ભાવનગરના કેબિનેટ મંત્રી અને ભારતીય જનતા પાર્ટીના ખૂબ જ ચર્ચિત નેતા જીતુ વાઘાણી અને કોંગ્રેસના નેતાઓ વચ્ચે મુલાકાત થઈ છે। આ મુલાકાત જ્યારથી સામે આવી છે, વિડીયો સામે આવ્યો છે, ત્યારથી ઘણા બધા તર્ક વિતર્ક થઈ રહ્યા છે। આ મુલાકાત ક્યાં થઈ હતી, મુલાકાતની અંદર શું વાત કરવામાં આવી છે, એ દરેક વિષયને લઈને વિગતે વાત કરીએ। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। ગુજરાતના રાજકારણમાં છેલ્લા ઘણા સમયથી ભાવનગરનું રાજકારણ ખૂબ જ ચર્ચામાં આવ્યું છે અને હવે આજ ભાવનગરમાંથી એક વિડીયો સામે આવ્યો છે કે જેમાં કોંગ્રેસના નેતા અને જીતુ વાઘાણી છે એ લોકો વચ્ચે મુલાકાત થઈ છે। સૌથી પહેલા તો આ વિષયને લઈને જો વાત કરવામાં આવે તો ભાવનગર સર્કિટ હાઉસમાં કોંગ્રેસના નેતાઓ અને કેબિનેટ મંત્રી જીતુ વાઘાણી વચ્ચે મુલાકાત થઈ। વિડીયો વાયરલ થતા રાજકારણ ગરમાયું છે। કોંગ્રેસની સેન્સ પ્રક્રિયા દરમિયાન સર્કિટ હાઉસના રૂમ નંબર 10માં આખી આ મુલાકાત થઈ હતી। ગીર સોમનાથના કોંગ્રેસના ધારાસભ્ય વિમલ ચુડાસમા, હરિ ભરવાડ અને શહેર કોંગ્રેસ પ્રમુખ લાલભા ગોયલ સાથે બેઠક ચાલી રહી હતી। તે દરમિયાન કૃષિ મંત્રી જીતુ વાઘાણી છે તે મુલાકાત લેવા માટે પહોંચ્યા હતા। મહાનગરપાલિકાના વિપક્ષ નેતાની પસંદગી માટે કોંગ્રેસના દ્વારા સેન્સ પ્રક્રિયા હાથ ધરાઈ રહી હતી અને એ જ સમયે જીતુ વાઘાણી છે એ ત્યાં પહોંચ્યા હતા અને આ કોંગ્રેસના નેતાઓની સાથે મુલાકાત કરી હતી। આ સમગ્ર વિષયને લઈને અમારા સંવાદદાતા છે એમની પાસેથી એવી પણ માહિતી મળી રહી છે કે ભાવનગરનું જે સર્કિટ હાઉસ છે એની અંદર જીતુ વાઘાણી દ્વારા એક પત્રકાર પરિષદ થવાની હતી અને એના જ બાજુના રૂમમાં કોંગ્રેસની આ સેન્સ પ્રક્રિયા ચાલી રહી હતી। જીતુ વાઘાણીની પ્રેસ કોન્ફરન્સના સમયે ક્યાંક તેમના દ્વારા આ કોંગ્રેસ નેતાઓની મુલાકાત લેવામાં આવી છે એવી પણ વાત અમને ત્યાંના જે સ્થાનિક પત્રકારો છે એ લોકો દ્વારા કહેવામાં આવી છે। વધુમાં આ વિષયને લઈને વાત કરવામાં આવે તો ભારતીય જનતા પાર્ટીના દિગ્ગજ નેતા અને કોંગ્રેસના આગેવાનો વચ્ચે જે મુલાકાતનો વિડીયો વાયરલ થયો છે એના કારણે રાજકીય વર્તુળોમાં ચર્ચાનો માહોલ જામ્યો છે। મુલાકાત માત્ર ઔપચારિક છે કે કોઈ રાજકીય સંદેશ છે એવી પણ ચર્ચાએ અત્યારે હાલ જોર પકડ્યું છે, કારણ કે છેલ્લા ઘણા સમયથી ભાવનગરની અંદર જે કોંગ્રેસના નેતાઓ છે એ અવારનવાર ક્યાંક સીધા આક્ષેપો છે તે જીતુ વાઘાણી પર મૂકતા આવ્યા છે અને એમાં પણ જે વ્યક્તિની સાથે એટલે કે જે લાલભા ગોહિલ છે એ છેલ્લા ઘણા સમયથી ખૂબ જ ચર્ચામાં આવ્યા છે। આની પહેલા સ્થાનિક સ્વરાજની ચૂંટણી હતી ત્યારે લાલભા ગોહિલની જે અટકાયત કરવામાં આવી હતી, આખો મામલો સામે આવ્યો હતો, ત્યારે તેમના દ્વારા સીધા આક્ષેપો છે તે જીતુ વાઘાણી ઉપર મૂકવામાં આવ્યા હતા અને એ બાદ જ્યારે આખી આ મુલાકાત થઈ છે એના ઉપરથી પણ ઘણા તર્ક વિતર્ક છે તે અત્યારે હાલ લગાવવામાં આવી રહ્યા છે। સૌથી પહેલા તો જે આખી આ મુલાકાત થઈ હતી એ દ્રશ્ય ઉપર નજર કરીએ। એટલે એક તરફ
તરફ અત્યારે હાલ ક્યાંક ગુજરાતનું રાજકારણ દિવસે ને દિવસે ગરમાઈ રહ્યું છે એવામાં જે રીતે અત્યારે હાલ સમાચાર સામે આવ્યા છે કે ભાવનગરની અંદર કોંગ્રેસના નેતા અને જીતુ વાઘાણી વચ્ચે આખી આ મુલાકાત થઈ છે। આ મુલાકાતને કારણે અત્યારે હાલ ઘણા બધા તર્ક વિતર્ક છે એ પણ સર્જાઈ રહ્યા છે, કારણ કે જે રીતે કોંગ્રેસ અત્યાર સુધી જીતુ વાઘાણી ઉપર આક્ષેપો મૂકતા આવ્યા છે અને આમ પણ આ વખતે ત્યાંના જે કોંગ્રેસના કિશન મેર છે જીત્યા છે, અવારનવાર ક્યાંક ને ક્યાંક સીધા આક્ષેપો છે તે જીતુ વાઘાણી ઉપર મૂકતા હોય છે અને એ જ આક્ષેપોની વચ્ચે કોંગ્રેસના ધારાસભ્ય વિમલ ચુડાસમા એની સાથે જે બીજા નેતાઓ હતા એ જ દરેક લોકોની મુલાકાત છે તે જીતુ વાઘાણી સાથે પણ થઈ છે। જોવાનું એ રહેશે કે હવે આ મુલાકાતને કારણે ભાવનગરની રાજનીતિમાં શું ગરબાઓ આવે છે। આ વિષયને લઈને તમારો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો। તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।